જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવવાનું છે કેળાનું અથાણું। તો અમે 500 ગ્રામ કેળા લીધા છે। આને હું બરાબર ધોઈ અને સાફ કરી અને આને આપણે સાદા પાણીમાં 4-5 દિવસ પલાળી રાખવાના છે અને રોજે રોજ આનું આપણે પાણી બદલવાનું, એટલે આની કડવાશ જે હોય એ બધી નીકળી જાય અને પછી આપણે એનો મસાલો અને હવે બનાવવાનો છે। ચલો આપણે આને પહેલાં ધોઈ લઈએ। જો મિત્રો, આપણે કેળા સરસ ધોઈ લીધા છે 4-5 પાણી। હવે આપણે સાદું પાણી ઠંડુ લીધું છે, એની અંદર આપણે આ કેળાને ઉમેરી દઈશું અને આને આપણે 3-4 દિવસ આવી રીતે સાદા પાણીમાં રાખવાના છે, જેથી એની કડવાશ દૂર થઈ જાય। જો મિત્રો, કેળા આપણા તૈયાર થઈ ગયા છે, તો એના માટે મેં વઘાર કરવામાં એનો હવેજ બનાવવા માટે મેં આ તેલ ગરમ કરીને રાખ્યું છે। પછી એમાં મેં મીઠું, થોડુંક હળદર અને હિંગ નાખી છે। હવે આપણે આમાં રાઈના કોરિયા ઉમેરીશું। ગરમ તેલમાં આપણે બહુ ગરમ તેલ નહીં રાખવાનું, થોડુંક ઠંડુ થઈ જાય પછી આપણે રાઈના કોરિયા ઉમેરવાના, એટલે ધીમા તાપે સરસ રાઈના કોરિયા ચડી જાય। પછી આપણા કેળા જો એકદમ સરસ આવી ગયા છે, એને બહાર કાઢી અને આપણે સૂકવી દીધા છે। પછી આ થોડાક સુકાઈ જાય, એકદમ કોરા પડી જાય પછી આપણે હવેજમાં મેળવી લઈશું, એટલે આપણું કેળાનું અથાણું તૈયાર થઈ જશે। જો મિત્રો, આપણા કેળા બધા સરસ સુકાઈ ગયા છે। હવે આપણે આને હવેજમાં નાખીશું અને બરાબર મિક્સ કરી દઈશું। એકદમ સરસ હવે મેળવી દેવાનું છે। જો મિત્રો, હવે વાળા કેળા આપણા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે અને ખાવા માટે રેડી છે। તો તમે આવી રીતે કેળાનું અથાણું ઘરે ચોક્કસથી બનાવજો અને ખાવામાં પણ ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ લાગે છે।